નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત બોગસ સહકારી મંડળીની બોગસ ગેમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. હાલમાં જ થોડા સમય પહેલા જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં બોગસ સહકારી મંડળીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અનેક ખેડૂતો આ મંડળીના શિકાર થયા હતા, જે અંતર્ગત વધુ એક કિસ્સો આવો પ્રકાશમાં આવેલ છે. જુનાગઢ તાલુકાના સુખપુર ગામમાં પણ કંઈક આવો જ કિસ્સો જોવા મળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી સાથે છે સુખપુરના ખેડૂત મિત્રો હેમંતભાઈ ગજેરા, હરેશભાઈ પારખિયા અને ધર્મેશભાઈ પારખિયા. આ ત્રણેય મિત્રો પાસેથી જાણીશું કે ખરેખર આ પ્રકરણ શું છે. હેમંતભાઈ, સૌથી પહેલા આપને હું પૂછવા માંગીશ કે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સુખપુરના ખેડૂતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી અને ક્યારે આપ લોકોને જાણ થઈ? હવે આમાં તો એવું છે ને પ્રતિકભાઈ કે જુનાગઢ જિલ્લાના જે વિવિધ ગામોમાં બોગસ મંડળીના પ્રકરણો ખુલ્યા. જી. એ પ્રકરણો ખુલતા વાયા મીડિયા જાણવા મળ્યું કે તમારા ગામમાં પણ બોગસ મંડળી નોંધાઈ ગયેલી છે. પછી અમુક મિત્રો દ્વારા માહિતી માંગી તો માહિતીમાં સુખપુરની અંદર આજની તારીખે 4 મંડળીઓ નોંધાઈ ગયેલી છે. જે મંડળીઓ નોંધાઈ ગયેલી છે એ 2019માં 3 નોંધાયેલી છે. એના સામાન્ય સભાસદોથી માંડી અને મંડળીના સભ્યોમાં અમુકને તો સભ્યોને પણ ખબર નથી કે મંડળીની જે કાર્યવાહી થઈને અમને આમાં સભ્યો બનાવી દીધા. હવે 2024માં પાછી એક બનાવવામાં આવી. સુખપુર ગામના સામાન્ય સભાસદો છે એને એક પણ વખત આવી ભણત પણ નથી મળી કે આપણા નામે મંડળી હાલે છે. જો આ મંડળીની અંદર આપણે સાંભળેલું છે, જોયેલું છે કે ભેસાણ તાલુકામાં ધિરાણો ઉપડી ગયા, લોનો ઉપડી ગયા. આજે ખેડૂતની માથે વર્ષોથી આ લટકતી તલવાર છે એ જમીનના પૈસા કોઈ આપઘાત કર્યા. હવે બધા ખેડૂતોને છેલ્લા 4-5 દિવસ ત્યાં ખબર પડી ગામમાં આક્રોશનું એના જે પ્રમુખો મળી ગયેલા છે એને જાણ કરવામાં આવી કે આ મંડળી રદ કરાવો, તો એનાથી એની પાસેથી કોઈ સ્પષ્ટ જવાબ ના મળતા બધા ખેડૂતો ભેગા થઈને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, એસપી સાહેબને આપ્યું અને હજી પીએમઓ સીએમઓમાં ઓનલાઈન ફરિયાદ કરી અને આને માટે લડત આપવા બધા સભાસદો તૈયાર થયા છે. પ્રતિકભાઈ, આમાં તો એવું છે ને કે જો પાયો ખોટો કરી નાખતા હોય તો આજે 19ની નિમેલી મંડળીઓમાં કેટલા વહીવટ થયા હોય, કેટલા ખેડૂતના નામે ખાતા ખોટા વહીવટ કરી અને ખેડૂતના માથે બંદૂક રાખીને પોતે લાભ લીધેલા છે. એની કોઈ માહિતી ખેડૂત પાસે નથી. સરકારને, કલેક્ટરને અમે રજૂઆત કરી કે આની સંપૂર્ણ માહિતી કરીને અમને માહિતીગાર કરો કે અમારા નામે શું ખોટું થયું છે. ખેડૂત ખેતરમાં વાડીએ પડ્યો હોય, હજી અમુક ખેડૂત બહારગામ રહીએ છે જે કોન્ટ્રાક્ટમાં નથી, એ પણ અજાણ જ છે કે મારા નામે આ મંડળીમાં સભાસદ છો, હું સભ્ય છું. તો આ બાબતે આપના માધ્યમથી મારું કહેવાનું એમ થાય કે તમે સરકાર લગી આ રજૂઆત પુકારો. સરકારની ખેડૂત પ્રત્યે છાપ વિના કારણે ખરાબ થાય છે. બિલકુલ બિલકુલ. ખેડૂતને કઈ ખ્યાલ જ નથી અને છતાં ખેડૂતના ડોક્યુમેન્ટ્સ પણ ક્યાંકથી પ્રાપ્ત કરી લેવાય છે, તેઓની સહી પણ કરી દેવાય છે અને મંડળી બનાવી દેવાય છે. ખૂબ જ આ ગંભીર બાબત કહી શકાય. અચ્છા હરેશભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે આજે મોટી સંખ્યામાં સુખપુરના ખેડૂતો ભેગા થયા હતા, રજૂઆત કરાય. જ્યારે રજૂઆત કરવામાં આવી, વહીવટ વિભાગમાં પણ કરાઈ છે અને આઈ થિંક પોલીસમાં પણ રજૂઆત કરી છે. કેવો પ્રત્યુત્તર મળ્યો? શું તમને આશ્વાસન આપવામાં આવેલ છે હાલ? આજે અમે કલેક્ટરને આવેદનપત્રો આ બાબતે દેવા આવ્યા છીએ અને ખેડૂતમાં આક્રોશ બહુ છે. જેટલા લોકો હતા એટલા અત્યારે આવ્યા છે, બાકીનાઓને બધાને જાણ થઈ ગઈ છે. અત્યારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપેલું છે એટલે કલેક્ટરે કીધેલું છે કે આની યોગ્ય તપાસ કરશું અને તપાસ કર્યા પછી યોગ્ય રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ કાયદેસરની કાર્યવાહી કરશું. અને ત્યાર પછી અમે એસપી ઓફિસમાં ગયા છીએ એટલે ન્યાય આવેદનપત્ર આપેલું છે. એટલે એસપી સાહેબે કીધેલું છે કે આની તપાસ અમે પૂરેપૂરી કરાવશું અને જે કાંઈ હશે એ પૂરેપૂરી વિગતે પાછી આપશું અને આગળ કાર્યવાહી કરશું. એટલે અમારી પણ એટલી જ માંગ છે કે આ જે બોગસ કૌભાંડ ઊભા કરેલા છે અને કેટલા કૌભાંડ ઊભા કરેલા છે, કોઈ ખેડૂતને કાંઈ પણ વસ્તુ જાણ નથી. ડિજિટલ ડોક્યુમેન્ટની ચોરી કરી છે એટલે એક તો એ ફોજદારી ગુનો બને છે, ખોટી સહી સિક્કા કરેલા છે તો એ ફોજદારી ગુનો બનેલ છે. તો
તો જેથી કરીને ડીવાયએસપીને અમારી વિનંતી છે કે આની યોગ્ય તપાસ કરે અને આ જે ખોટી મંડળી છે 4 ઊભી કરેલી સુખપુર ગામની એ સદંતર બંધ કરે અને એને ક્લોઝ કરી આપે એવી વિનંતી છે. બિલકુલ બિલકુલ પ્રથમ વખત નથી, ખાસ તો જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો અવારનવાર આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ખેડૂતો આરે આ પ્રકારની છેતરપિંડી કહો, વિશ્વાસઘાત કહો, આ પ્રકારના બનાવો બની રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અચ્છા ધમેશભાઈ, આજે મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો બધા ભેગા થયા હતા, કેટલાક ખેડૂતો આવી પણ નથી શક્યા, જેઓ બહાર હતા, કેવા પ્રકારનો આક્રોશ તમામ ખેડૂતોમાં હતો? જ્યારથી ગામમાં લોકોને જાણ થઈ કે આપણા ગામમાં પણ ડમી મંડળી ઊભી કરેલી છે, ત્યારથી ખેડૂતમાં એક ડરનો માહોલ ઊભો કરેલો છે આ પ્રમુખો દ્વારા. અને માથે જતા એમ પણ ધમકી આપે તમારાથી જે થાય તે કરી લો, મંડળીઓ બંધ નહીં થાય, ડમી રહેશે. અચ્છા, ધમકી પણ મળી રહી છે? આ ધમકી મળેલી છે. ફોન કરીને જાણ કરવામાં આવી ત્યારે પણ એમ કીધું તમારાથી જે થાય તે કરી લો, રોજગારી વીમો થાય તો એ પણ તમારાથી કરી લો. જેથી કરીને આજે અમે કલેક્ટરને, એસપીને, ગામના બધા સભ્યો ભેગા થઈ, ખેડૂતો આગેવાનોને બધા આવ્યા હતા, અત્યારે આવેદન પત્રને આપી દીધું. બિલકુલ. અચ્છા હેમંતભાઈ, કેવી કાર્યવાહીની આશા આપ રાખી રહ્યા છો? જે રીતે પ્રથમ પહેલા વાત આપણે કરી કે ભાઈ આ પહેલી વાર નથી, આવું અવારનવાર બને છે, તો કેવી કાર્યવાહીની તમે આશા રાખી રહ્યા છો જેથી કરીને આગળ ભવિષ્યમાં ફરી આ પ્રકારના અન્ય કોઈ કૃત્ય ન કરે, અન્ય ખેડૂતો આરે આ પ્રકારનો વિશ્વાસઘાત ન થાય? તમારી શું માંગ છે? પ્રતિકભાઈ, આમાં એવું છે કે અમને તો ખેડૂતમાં ડરનો માહોલ છે કે જે જૂની આ મંડળીઓ થઈ ગઈ અને એની અંદર જો ખેડૂતના નામે કોઈ કૌભાંડ કરેલા છે તો મારા માનવા પ્રમાણે એમ કે ખેડૂતના નામે જો કૌભાંડ થયેલું હોય તો ખેડૂતને એનામાંથી નીકળવાનું બહુ મુશ્કેલ થાય. કારણ કે આપણે જોઈએ જ છીએ ખેડૂત માટે ઘણા નબળા ખેડૂત છે, એ લોકો માટે તો છેલ્લો આત્મહત્યાનો વિકલ્પ બચે છે. એવા બનાવો બની ગયા. એટલે જ અમારી માગણી છે કે જો કાર્યવાહી કરવાની થતી હોય પહેલાં તો એના સભાસદો અને પ્રમુખો માટે ટોટલી મંડળી રદ કરી અને એમાં જે કાંઈ કૌભાંડ થયા હોય એની જવાબદારી ફિક્સ કરી એની માથે પગલાં લે. ખેડૂતને આમાં ક્યાંય પણ ઇન્વોલ્વ ના થાય કે કોઈ સરકારી યોજનાના લાભ લીધા હોય કે બીજા ત્રીજા કોઈ કામ કરેલા હોય, એમાં એકને એક એની સભ્ય સમિતિને જવાબદાર નિમી અને આ મંડળીઓ રદ કરવાની અમારી માગણી છે. બિલકુલ. અને જે રીતે આપ તમામ ખેડૂતોએ આજે ભેગા મળી સ્થાનિક સ્તરે રજૂઆત કરી છે અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆતની વાત તમે લોકો કરી રહ્યા છો, તો આપણે આશા રાખીએ કે ભાઈ જે કોઈ લોકો આમાં ઇન્વોલ્વ હોય, સામેલ હોય, તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને જે આ ખેડૂતો આ બોગસ સહકારી મંડળીના ભોગ બન્યા છે તેમને યોગ્ય ન્યાય મળે. આપ તમામ સ્ટુડિયોમાં આવ્યા, અમારી વાતચીત કરી, બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.